હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ મંગુ તો હું ઘણી વખત બની છું, તમને વિડીયોઝ પણ બતાવ્યા છે કે ભાઈ હું ગ્રીવામાંથી મંગુ કેવી રીતે થઉં છું, મેકઅપ કેવી રીતે કરું છું, શું છે. તો આજે એક જગ્યાએ મેરેજમાં જવાનું છે મારે, તો બસ રેડી થઉં છું. તો મેં કીધું ચલો તમારી સાથે રેડી થઉં. તમે જોઈ શકો છો મારા ઓરિજિનલ વાળ આવા છે. હા, આ મારા ઓરિજિનલ હેર છે, કરલી, આજે તમે જોઈ શકો છો ને. હા, આ મારું ઓરિજિનલ આ છે ટેક્સચર. હા, મોઢામાં કંઈ હતું ને એટલે બોલવામાં. તો આ છે. આ તો મેં હમણાં થોડુંક હેર ડ્રાય કર્યો, તો થોડા સ્ટ્રેટ થઈ ગયા આ વાળા, બાકી એકદમ કરલી છે. આ જે દેખાય છે ને અંદર એવા. તો બસ ચલો ફટાફટ આપણે રેડી થઈએ, કેમ કે મારે નીકળવાનું છે 4 વાગે. અને આજે બધા બહુ જણને તમને મળાવીશ, રસ્તામાંથી બી બધાને લેતું જવાનું છે. તો પહેલાં તો હું રેડી થઈ જાઉં. 2 વાગી ગયા છે, મારે એટલીસ્ટ 4 વાગે નીકળવાનું છે. તો આપણે નટુભાઈ તો છે નહીં, એટલે પરેશ બી આજે આવવાના છે. તો 2 વાગી ગયા છે, મારી પાસે 2 કલાક છે રેડી થવા, હેર અને મેકઅપ બંને કરવામાં. હું થઈ જઈશ, મને કોન્ફિડન્સ છે મારા ઉપર કે હું રેડી થઈ જઈશ 2 કલાકમાં. તો બહુ થઈ ગયા 2 કલાક. જમી લીધું છે મેં, થોડાક રાઈસ ખાધા છે, કેમ કે કંઈ ખાવાનું મન હતું નહીં, કેમ કે મેરેજમાં જવાનું છે તો મેરેજમાં ખાઈશ હું આજે. એટલે આજે દિવસે થોડુંક ઓછું ખાધું છે, એટલે રાત્રે હું થોડુંક બેલેન્સ ખાઈ શકું ને. એટલે તો ફટાફટ રેડી થવાનું ચાલુ કરીએ અને મળીએ થોડી વારમાં. ચાલો. તો ફ્રેન્ડ, હું રેડી છું, જોઈ શકો તમે. ચણિયાચોળી પહેરી છે આજે તો મેં, કેમ કે મેરેજમાં જવાનું છે એટલે. અને આ ચણિયાચોળી મેં લીધી છે ફેશન વિથ ફોરમમાંથી. તમારે જવું હોય તો ચોક્કસથી જજો. અલકાપુરીમાં એમનું બુટિક છે અને બહુ જ સરસ છે, બહુ જ સારું કલેક્શન છે. આ બધું જ એમના ત્યાંથી છે, એ બધું જ પ્રોવાઈડ કરે છે, મેકઅપને બધું જ કરી આપે છે. તો પ્લીઝ ત્યાં જજો, અને મારું નામ લેશો તો કદાચ ડિસ્કાઉન્ટ પણ આપી દેશે, વિડીયો બતાવશો તો. તો જો મસ્ત ચણિયાચોળી છે, કોઈ હોય તો પછી હું તમને આખું લુક બતાવીશ. પણ હું રેડી થઈ ગઈ છું, સો હવે થોડી વારમાં નીકળીશ. પરેશભાઈ હવે રસ્તામાં જ છે, તો એ આવે ત્યાં સુધીમાં બધું જે લઈ જવાનું છે એ બધું પેક કરી લઉં અને નીકળીએ થોડી વારમાં. ચલો. તો ફ્રેન્ડ લોકો, અમે લોકો નીકળી ગયા છીએ. અને હું કહેતી હતી ને કોઈ આવવાનું છે મારી જોડે. એ ઇયરિંગ્સ પહેરી રહ્યા છે, તૈયાર થઈ રહ્યા છે. મતલબ યામિની બેનનું તૈયાર થવાનું પતા નહીં છે. ત્યાં પહોંચે છે ને ત્યાં સુધી કંઈક ને કંઈક કરતા હશે બહાર. કદાચ ત્યાં ઊભા ફોટો પડાવવાનો હશે ને ત્યાં પેલા લોકોનો. તો એક મિનિટ ટચઅપ કરી ત્યાંથી ઓલું ગોવિંદાનું એક પિક્ચર જોયું ને કે ગોવિંદો ગાડીમાં તૈયાર થઈ શકતો હતો, તો ત્યાંથી એમ કીધું કે ઓકે થોડી વસ્તુ ગાડીમાં કરી લેવાય. તો અને આ બ્યુટીફુલ ગિફ્ટ આવી રીતે આમ રિંગ પહેરવાની છે સર, અને મારી ફેવરિટ પણ છે. અને ગિફ્ટ મારી માટે ગ્રીવા લાવી છે. એમનો બર્થડે ગયો ને હમણાં. યસ. અને બીજી પણ છે સમથિંગ એક આ રિંગ છે અને કાનના છે, એટલે પેલા સિલ્વર ને ગોલ્ડન એમ બંને માટે ચાલે. થેન્ક યુ. એ ડ્રેસ પર બી પહેરાશે, હા મસ્ત લાગશે. તો ભાઈ અમે લોકો નીકળી ગયા છે, હવે અમદાવાદ પહોંચીએ અને ત્યાંથી હવે સંજનાને લેવાની છે, તો એને લઈ લઈશું અને પછી મેરેજમાં પહોંચીશું. તો મળીએ થોડી વારમાં અમદાવાદ પહોંચીએ એટલે. સોરી અમારે આજે સાથે પરેશભાઈ છે, એમને તો મળાય જ નહીં તમને લોકોને. તો આ ભાઈ અમારા પરેશભાઈ તમે બધા જાણતા જ હશો, બહુ બધા વિડીયોમાં છે અમારી સાથે. પટોલાના માલિક. પરેશભાઈ નટુભાઈ આવી ગયા એટલે પરેશભાઈનું પત્તું કટ થઈ ગયું. ના બાપા, પરેશભાઈ બહુ બિચારા બિઝી રહે છે, તો એ મને ટાઈમ નથી આપતા. એટલે મારે કોઈ એવી વ્યક્તિ જોઈએ જે ટાઈમ આપી શકે. અને આજે એવું થયું કે એમની જોડે ટાઈમ હતો, નટુભાઈ અમારા બિઝી છે, તો આજે નટુભાઈનું પત્તું કટ છે. ભાઈ
જઈ રહ્યા છે, તો સંજનાના ત્યાં પહોંચીએ પછી મળીએ. ચલા. તો ભાઈ મેરેજમાં પહોંચી ગયા. ગીતા આવી ગઈ જો. હાય ગાઈસ, હેલો ગાઈસ. જો આજે કેટલી અલગ લુક કરી છે. ભાઈ અમે લોકો અંદર જઈએ છીએ. બધાને મળે. હા ફાઇનલી બહુ દૂર હતું. જગ્યા પર પહોંચી ગયા. હા અમે લોકો એટલા બધા મેરેજ છે ને ખબર જ ના પડે કે ક્યાં જવાનું છે. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે, તો જઈએ અંદર અને મળીએ બધાને. ચલો. અરે થેન્ક યુ સો મચ. એ આપણને શું કરવું છે? મુખ્ય અતિથિ, મુખ્ય મહેમાન, આ સેકન્ડ મહેમાન. અમે જેવા તો હતા તે બ્રો, ત્રીજા બી એટલા બ્યુટીફુલ અમને દીદી મળી ગયા કે અમને લાગે કે અમે ત્રણેય છે ને પાછા ફરી વાર જુદો જોડી જઈશું. અને જો હું મોટી છું, મોટી જ લાગુ છું, કોઈ ફરક નથી. આઈસ મારી પાસે કોઈ પહેલી વાર આવ્યું. મને બી કોઈ મારું જોડીદાર મળે. દેસી મેં વૈસે આપ. બધું આપણું છે. इससे क्या नहीं करेगा, इससे कितनी मेहनत કે મેં નાના યાર वो शरीर उतरी जाए ना बहुत सारी जो शरीर उतरी है तो लोग अकेला नहीं भाग हेलो હવે તમે લઈ જશો ને? તમે લઈ જવાના ને? હવે હેપી બર્થડે. મારો ફોન નતો આવ્યો પણ મેસેજ આજે જ ક્લાઇમેક્સ જોતો તો ખાલી ઈચ્છા થઈ તો લગાડ્યું. આને બતાવતો બ્લોગ શૂટ ચાલે. બ્લોગ સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ મજામાં. યસ ચંદન રાઠોડ. બરાબર નીરજ વાગે જોવા દો.
decent છે. અને ઓલા કે મોરના ઈંડા ચિત્રણ અમે ડાન્સ બાન્સ જે તારી સાથે કરી લે છે પણ એને કીધું નથી બહુ આમાં એઝ યુઝ્યુઅલ જે મારા બાપા ના પડતા હતા હું એમ ના પડે. આ ખરું છે કોઈ છોકરા એમાં જ જાય મારા બાપા ના પડે ને મારે એમાં જ જવું છે. ડેસ્ટિની તો જે છે ની પકડી જ લો છે ઓબ્વિયસલી યાર ડિઝર્વ યાર મને તો તમારું યાર બે એ હમણાં તો બહુ ધમાલ કરી મુંબઈમાં. ચલો આપણે પેલા બધા મળી આવીએ દીકરીને ખ્યાલ. કરો તમે ગુરુ એમાં આ છે ગુરુ આ છે પણ આગળ નીકળી ગયા બધા તો હાલત જોવો જ ખરા તમે કોઈ કે યાર ગુરુ પેલા ખીલાવાળા આ બધા ફિલ્મ સ્ટારોની વચ્ચે રહી છે ચલો આપણે બેસીએ ગ્રેવા મેડમ જશો હવે આપણે ચલો ને પ્લીઝ પ્લીઝ ચલો ને દીદી જે માટે આવ્યા છે. દીદી પ્લીઝ જે માટે આવ્યા છે ચલો ને હું તો બ્રાહ્મણ એટલે હું તો લાડુ ગોતું છું લાડુ છે કે નહીં તમે પછી જે કરવા આવ્યા છે કરી લઈએ ચલો ને જલ્દી જલ્દી પછી ટેબલ બુક થઈ ગયું 20 રૂપિયા જોવે નહીં 20 રૂપિયાનો અમે લોકો ચાલ્લો કરે છે અમે ખાઈ લઈએ પહેલા છે વાંધો નહીં મારે તો 5.5 રૂપિયા હું કરવાનું એટલું જ ખાવાનું છે હું ખાલી બી રોટલી જ ખાઈશ ચલો અમારા નામનું કવર ચડે તો કોઈ આપતા નહીં આમની રિક્વેસ્ટ હતી કે મને લેજો બ્લોગમાં શું નામ છે તમારું રાહુલભાઈ વિમલભાઈ બસ લ્યો થઈ જાઓ ફેમસ હા હા પકડ એક મિનિટ હો એમ હા ઊભા રહેજો એ હવે ઊભા જ રહ્યા છે ચાલીને થાકી ગયા છે ને એટલે આઈ ડોન્ટ આઈડિયા એ અમને જ પૂછવાનું કેવા કલર લાગે આ બાજુ જોજો બધા આપણે આ લાઈટ મળી જશે
એટલે હું ટ્રાય કરું છું કે પ્લીઝ મને થોડોક આરામ સીઝન જરૂરી છે, તડકો ગરમી હે એવી રીતે કેમ છે મમ્મી કેમ? મમ્મી ઇઝ ફાઇન કમ હોમ ના તમે લોકો યુ તમે લોકો બી આવો મેં કીધું છે આણંદ આવો એકાદ વાર બેસી. આ કેટલા ફિટ ઇવન યુ આ કેટલું ફિટ એન્ડ ફાઇન લુક એટ એટલે તો મને બહાર ક્યાંય જોવાની આઈ એન્જોય યોર રીલ્સ તો ભાઈ મેરેજમાં થી આવી ગયા છે અમે લોકો. મેં ચેન્જ કરી દીધું રસ્તામાં અને સંજરાને મૂકવા આવ્યા છે ઘરે. હું અહીંયા છું ગાઈસ હું અહીંયા હા, રહી લો. તો ગાઈસ બહુ જ મજા આવી. આજે મને ગ્રીવા મેડમ લઈ ગયા હતા. મતલબ મેડમ તો તમે આગળ કહેવા પડો. હા મને નવી વોચ આપી છે મસ્ત. હું છે ને હવે મેં અંદર મૂકી દીધી. સોરી ગાઈસ. તારું ભૂલી ના જતી કશું. બધું જ છે. બહુ જ મજા આવી. અમે લોકો તો એટલું જમ્યા ને પણ હું થોડી વાર વિડીયોમાં બોલી લઉં ને આજ વિડીયોમાં આવી જ નથી. અમે લોકો બહુ જ મસ્ત જમવાનું જમ્યા. અમે તો છે ને કાલ સુધીનો સ્ટોક કરી લીધો છે. આવું લગન હોય ને ત્યારે મને બોલાવી. તો મને બોલાવી. ભલે હું ઓર જાડી થઉં, મને ગમે જાડું થવું. તને ગમે ને? બસ તાર મને જાડી કહેતું રહું. જો આને બોલાવશે એની જોડે ફ્રીમાં હું આવીશ. બસ કેવું જોવા છે તું ફ્રીમાં આવીશ મારી જોડે? હા બકી આવીશ તારી જોડે. ઓકે વાનો જહા તું ત્રણ થેલી હતી ને પેલી કાળી 3 ને એક કાળા કલરની બેગ. હા જબરું. આ તો કોથળા મને તો મારું જીયાણું નાણું આવતું રહેતું હોય ને એવું જ. આજો આ બધા પાર્સલો મારા છે. એને મારા બધા ડ્રેસ ને બધું હતું ને તો એના માટે લાવી છું. જેને થવાના નથી પેલી છોકરીને કદાચ થઈ જશે. હવે અંદર એકાદો ડ્રેસ સારો છે. વાંધો નહીં પણ હું છે ને પતલી થઈશ. હા એના માટે જ લાવી છું. હા લોકો મને કહેતા હતા કે હું તને આવી રીતે કહું નહીં જાડી. પેલું શું હતું શું કહેવાય તો બોડી શેપ શું કહેતો હતો કેવાનું Body મેં એ shape. મને બધું કહી શકે. Body મને તો shape. હા કેવાનું બોલ ફરીવાર બોલ. બોડી શેમ અલા જોજે મારા ઠેલાના મેં અલગ અલગ થઈ જાય. એમનો મૂકીને મારો ના લઈ જાય. મને ગમે એ કે તો મેં તો એને કીધું તા મને મને ગમે છે. જાડી છું તો જાડી કઈ શું વાંધો છે? જો સુખી માણસ ને હંમેશા જાડા હોય. બાકી અહીં તમે જો આ સુખી હતી હવે પતલી થઈ ગઈ. જો દુખી છે દુખી છે બહુ જ મારી વગર. જો અમુક દુઃખ દેખાવ છે મારું દુઃખ દેખાય તમને કેટલું બધું દુઃખ છે. સારું છે. લાવી બેનને બાય કર. નજર ના લાગે. છી ગંધાતી યામિની દીદી આઈ લવ યુ. થૂક નો ટીકો કોઈ કરે તમે કાજલ નો એટલા માટે કરવાનું કે મારો થૂક નો ટીકો છે ને તને જિંદગીભર કોઈ જો નજર ના લાગે. આને પછી કશું થાય આને હું જાડી કહું કે ગાડી કહું કે અને બીજો એક ટૂચકો છે. તમે આપણું થૂક આપણા મોઢા પર લગાવીને તો એકદમ સ્કિન ખીલે. એમાં મમ્મી કરે છે. હું કરું છું. હા સિરિયસલી ટૂચકો. તો ચલો ગાઈસ હું જાઉં છું. હજી આ લોકો તો બરોડા પર છે. આ લોકો મને સ્પેશિયલ ઘરે ઉતારવા આવ્યા છે અને બહુ જ મજા આવી. યામિની દીદી પણ આ પહેલી વખત મળી પણ લાગ્યું નહીં. પહેલી વાર વાંધો નહીં આવે મારી જેવા જ છે. અમને હવે અમારી જોડી જામશે. ક્યાંક જવાનું મોટું પતલું થઈ ગયું અમારે. બે મોટું જતું. ચાલ મારું બંને પર્સ ચાલો ભાઈ હવે જાય છે. ચાલો બાય બાય. તો ભાઈ ઘરે આવી ગઈ છું. યામિની બેનને ઘરે મૂકી દીધા છે. સંજરાને ઘરે મૂકી દીધી છે. બધાને મૂકતા આવ્યા. અત્યારે વાગ્યા છે 3 રાતના અને થાકી ગઈ છું. મતલબ યામિની દીદી અને સંજના હતા ત્યાં સુધી તો ઊંઘ નહીં આવી. જેવા યામિની દીદીને ઘરે મૂક્યા ને એવી મને એવી ઊંઘ આવવાની ચાલુ થઈ. બાપરે બાપ. બિચારા પરેશભાઈ હમણાં નીકળ્યા છે તો એમને તો પહોંચતા સવારના 5 વાગશે. મજા આવી અને હસીને ગાલ દુખી ગયા છે. બાપરે. એક તો સંજના અને પાછા યામિની દીદી અને હું અમે ત્રણેય ભેગા થયા એટલે ખતમ થઈ ગઈ વાત. એટલું હસ્યા છે ને એની કોઈ હદ નથી. મતલબ આઈ થિંક હું મારી જિંદગીમાં પહેલી વાર આટલું હસી આવીશ કે મારા ગાલ દુખવા માંડ્યા. હું પહેલાં ક્યારેક હસી આવીશ પણ આટલું બધું ક્યારેય હસી નથી કે મારા ગાલ દુખવા માંડે. બહુ જ પેન કર્યા. બહુ જ હજી પણ પેન કરે છે. બોલો એટલું હસી છું. અને મજા પડી ગઈ. લગ્નમાં પણ એટલા બધા લોકો મળ્યા અને એટલું સરસ એરેન્જમેન્ટ હતું. અને અરવિંદ સર બધાને પર્સનલી આવીને મળતા હતા.
પર્સનલી બધાને લઈ જતા હતા મળાવવા, અને પર્સનલી જમવા માટે એટલું સરસ એરેન્જમેન્ટ હતું અને એટલું મસ્ત જમવાનું હતું ને, સાચું કહું છું. અને એમાં ખાસ કરીને તો જે સ્વીટ હતા ને, સ્વીટ બહુ જ મસ્ત હતા. મતલબ હું તો ગળ્યું ખાતી નથી તો પણ હું ખાઈ ગઈ, બોલો. અને બહુ જ મસ્ત હતું, બહુ જ મસ્ત હતું ખાવાનું. મને એમ થઈ ગયું તું સ્વીટ થોડુંક ઘરે લઈ આવું મમ્મીને ચખાડવા, પણ ખરાબ લાગે ને. તો બધું જ સરસ હતું. પીઝા હતા, સરસ હતા. ચાટ હતી, સરસ હતી. અને ઓલ ઓવર જે થાળી હતી એ સરસ હતી. બધું જ જમવાનું બહુ જ સુપર હતું. એક રોટલી ખાધી, આવડી જ હતી, પણ પછી મરચું, પેલા મરચાં, વટવાણી મરચાં કહેવાય ને, તો એની સાથે એક રોટલી ખાઈ ગઈ. પણ મજા આવી ગઈ, બહુ જ મજા આવી. અને હવે બહુ જલ્દી તમે લોકો મને મેસેજ કરો કે અમે ગર્લ્સ ટ્રીપ પ્લાન કરીએ કે નહીં. અમે તો વિચારીએ જ છે, પણ તમે લોકો અગર અમને પ્રોત્સાહન આપશો તો જલ્દીથી પ્લાન થશે. તમે બધી જ છોકરીઓ, જેમ કે યામિની દીદી છે, હું છું, ગીતા છે, રિયા છે, પછી અમારા કૌશિકાબેન છે, તો કંઈક વિચારીએ, કંઈક જવાનું અને ક્યાંક ગોઠવીએ. બધા ગોવા કહે છે, પછી જેસલમેર કહે છે, તો એવું કંઈક ગોઠવીશું અને બાય કાર જ જઈશું મજા કરતાં કરતાં. અને તેવું કંઈક પ્લાન કરીએ અમે લોકો. તો તમે લોકો કહેજો કે કરીએ કે નહીં. અત્યારે તો મને બહુ જ થાક લાગે છે. પહેલાં મને એક તો માઇગ્રેનનો દુખાવો ચાલે. તમે લોકો કહેજો ને કે આ માઇગ્રેનના દુખાવામાં શું કરવાનું. તમે લોકોએ મને કીધું તો છે પહેલાં, પણ મને શું મટી જાય એટલે પાછું હું ભૂલી જાઉં. પણ મને બહુ જ સખત દુખે છે આ માઇગ્રેનનું. પેન એટલું થાય છે ને, બહુ જ સખત પેન થઈ રહ્યું છે. તો અત્યારે તો હું સૂઈ જાઉં છું મસ્ત. જો આંખો બી મારી સૂજી ગઈ છે, ત્યાં સૂઈ જાઉં છું. મળીએ છીએ. અને મારા કપડાં કેવા લાગ્યા એ તમે જરૂરથી કહેજો, કેમ કે બહુ ટાઈમ પછી હું ફોરમ બેનના ત્યાંથી કપડાં લાવી હતી. અને એટલો ભારે હતો ને ઘાઘરો, બહુ જ ભારે હતો, પણ બહુ જ બ્યુટિફુલ લાગતું હતું. હું રેડી પણ થઈ હતી એટલી સરસ. અને એના લીધે, કપડાના લીધે ઓર સારી લાગતી હતી. તો તમારા લોકોને કોઈને લેવું હોય તો ચોક્કસથી કહેજો. હું જ્યારે ત્યાં રિટર્ન આપવા જઈશ ત્યારે તમને પાછું બધું બતાવીશ. અત્યારે તો એટલું કલેક્શન દેખાયું ને, કેમ કે બધું જ રેન્ટ પર જતું રહ્યું છે. પણ જે હતું એ બી બેસ્ટ હતું, જે પણ વધ્યું હતું એ પણ, તો એમાંથી હું લઈ આવી હતી. પણ બહુ મસ્ત મસ્ત કપડાં હોય છે એમના ત્યાંના. કોઈક વાર ટ્રાય કરજો. વડોદરામાં છે, અલકાપુરીમાં, આપણે સુખડિયાની ગલીમાં અંદર જઈએ ને, અત્યારે તો ત્યાં બની રહ્યું છે પેટ્રોલ પંપ. અલકાપુરીમાં જેવા જ જઈએ ને, પહેલું પેટ્રોલ પંપ આવે ને એ જ ગલીમાં આગળ, અને રાઈટ સાઈડમાં મોટી જ આખું બિલ્ડિંગ છે, આખું એમનું જ છે, ફેશન વિથ ફોરમ. તો ચોક્કસથી જજો, મુલાકાત લેજો. અને બસ કંઈ નહીં, ચલો હવે તો હું સૂઈ જાઉં યાર. બસ બહુ વાતો કરી લીધી. મળીએ છીએ કાલે. ટાટા, બાય બાય, ગુડ નાઇટ, લવ યુ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ક્રીવા કંસાણ. ટાટા, ગુડ નાઇટ, બાય બાય.